નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજકાલ દરેક વયના બાળકો અને વૃદ્ધ લોકો મોબાઈલ ફોન પર વધુને વધુ સમય વિતાવે છે। તમે કલ્પના પણ નહીં કરી શકતા હોય કે આવું કરવું કેટલું જોખમી છે। કલાકો સુધી મોબાઈલમાં ચોટેલા રહેવાને લત વ્યક્તિને માનસિક રીતે બીમાર બનાવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્માર્ટફોન જોવાનું વ્યસન ઘણી રીતે નુકસાનકારક હોઈ શકે છે। દિવસભર ફોન જોવા કે નોટિફિકેશન આવતા ચેક કરવી એન્ઝાયટી વધારે છે। આ ફોનની લતના કારણે મોટાભાગના લોકો સોશિયલ સાઇટ પર, પરંતુ તેઓ સોશિયલી સાવ કપાઈ ગયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ સામાજિક સાથોસાથ સ્વાસ્થ્યને પણ ગંભીર અસરો પહોંચાડે છે। આખો દિવસ અથવા દિવસના મોટાભાગના સમયે ફોનનો ઉપયોગ કરવાથી ફિટનેસ ને કરોડરજ્જુમાં બંનેમાં અસર થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ એક એવી સમસ્યા જે સતત આંખો પર અસર કરવા ઉપરાંત નિષ્ણાતો માટે પણ ચિંતાનું કારણ બની ગઈ છે। મોટાભાગના આંખોના નિષ્ણાતનું માનવું છે કે ફોનની સ્ક્રીન સતત જોવાના કારણે યુવા વસ્તીમાં સિન્ડ્રોમનો શિકાર બની રહી છે। આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે આંખોના સ્નાયુઓ વધારે કામ કરવાથી થાકી જાય છે અને તમને દુખાવો થવા લાગે છે। સ્ક્રીનમાંથી આવતી વાદળી પ્રકાશ આંખોના રેટિનાને નુકસાન પહોંચાડે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।